લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેર વોર્ડ નંબર 12 વિસ્તારમાં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। અટલાદરા ગામની તલાટી કચેરી પાસે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત પહેલા અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન પાડી દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ વડોદરાના મેયર ગીતાબેન મકવાણાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલે મેયર ગીતાબેન મકવાણાનું શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન રૂપે ફોટો ફ્રેમ અર્પણ કરીને સન્માનપૂર્વક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં વોર્ડ પ્રભારી કોમલબેન, કાઉન્સિલર સમીરભાઈ વાઘેલા, કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર શકુંતલાબેન વસાવા, ચિરાગભાઈ, રોહનભાઈ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાળવણી અને સ્વચ્છતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે વોર્ડ નંબર 12 में वृक्षारोपणનો કાર્યક્રમ રાખ્યો છે। તો વૃક્ષારોપણની શરૂઆત પહેલાં મેં મૌન શ્રદ્ધાંજલિ આપી છે, કેમ કે આજે 1 વર્ષ પૂરું થયું છે કોંગ્રેસનું। એમાં આપણા મુખ્યમંત્રી રૂપાણીભાઈ બી હતા, તો અને પહેલાં ઘણા બધા લોકો જે અત્યારે નથી રહ્યા એ લોકોને આત્માને શાંતિ મળે ને એમના પ્રભુ એમની આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને હિંમત આપે એ હેતુથી અને અમે પહેલાં એમને શ્રદ્ધાંજલિ આપી અને પછી વૃક્ષારોપણની શરૂઆત કરી છે। અને તે વોર્ડમાં વૃક્ષારોપણની શરૂઆત વોર્ડના તમામ ટીમ છે, કાઉન્સિલરો છે, પ્રમુખો છે અને તમામ વિસ્તારના લોકો બી સાથે જોડાયા છે અને સાથે મળીને આ કાર્યક્રમને કર્યો છે।